ગુજરાતમાં નેતાઓ પોતાના રાજકીય રોટલા શેકવા હોય એટલે જાહેર સભામાં અને મીડિયા સમક્ષ કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવી વાતો કરે અને જનતામાં જઈને મત લેવાના હોય એટલે જનતાને ખુશ રાખવા માટે આરોપીઓના વરઘોડાએ કઢાવડાવે, તેમને જાહેરમાં દંડાએ મરાવડાવે અને તમામ એ વસ્તુઓ કરાવડાવે જે માનવીય રીતે અયોગ્ય હોય અને જે માનવ અધિકારો જે છે તેનું ઉલ્લંઘન કરતા હોય. પરંતુ અહીંયા તો કંઈ વાંધો નહોતો. વાંધો ત્યારે આવે જ્યારે જે પોલીસ અધિકારીઓ છે તેઓ આ નેતાઓના રવાડે ચડે અને પોતે કાયદાનું ભાન ભૂલી જાય અને નેતાઓ જે પ્રમાણે નચાવે એ પ્રમાણે નાચે અને નેતાઓ જે પ્રમાણે કાયદાનું ઉલ્લંઘન કરાવે એ પ્રમાણે કાયદાનું ઉલ્લંઘન કરે. પરંતુ બાદમાં જે સર્વોપરી છે એવું ન્યાયતંત્રની સમક્ષ જનતા હાજર થાય અને જનતા ત્યાં જઈને વાત કરે અને બાદમાં આ તમામ જે માનવ અધિકારોનું ઉલ્લંઘન કરતી વર્તણૂક છે તેના પર પ્રતિબંધ લાદે અને બાદમાં નેતાઓના બફાટ ચાલુ રહે અને પોલીસ તંત્રએ જે પ્રમાણે કોર્ટે કહ્યું છે એ પ્રમાણે બંધાવવું પડે. હવે આ બધી વાત અમે શા માટે કરી રહ્યા છીએ ને એવું શું બન્યું કે અમારે આવું કહેવું પડ્યું, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. ગુજરાતમાં બહુ સામાન્ય છે કે જ્યારે પણ કોઈ આરોપીને પકડવામાં આવે ને કોઈ મોટો ગુનો હોય ને મોટી એવી જનતાને ખુશ કરવાની હોય ત્યારે આરોપીના વરઘોડા નીકળે, રિકન્સ્ટ્રક્શનના નામે તેમના વરઘોડા નીકળે, જાહેરમાં તેમને દંડાવાળી કરવામાં આવે, કાન પકડાવવામાં આવે, અંગૂઠે પકડાવવામાં આવે, ઘૂંટણીએ ચલાવવામાં આવે. આ તમામ દ્રશ્યો આપણે ગુજરાતમાં જોયેલા છે પરંતુ હવે નહીં જોઈ શકાય. શા માટે? તો કોર્ટે ઘસીને ના પાડી દીધી છે કે આ બધુંય ગેરબંધારણીય છે ને આ કશુંય ચાલશે નહીં. હાઈકોર્ટમાં એક PIL દાખલ કરવામાં આવી હતી. ભૌતિક વિજયભાઈ ભટ્ટ વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાતનો જે કેસ હતો તેમાં આ તમામ નિયમો જે છે એ નક્કી કરવામાં આવ્યા છે અને જે જોઈને જનતા બહુ રાજી થતી હતી, જે જોઈને એમને મજા આવતી હતી કે ભાઈ આરોપીઓને દંડાવાળી કરવામાં આવી, આરોપીઓને ઘૂંટણે પડાવવામાં આવ્યા, તેમને માફી મંગાવવામાં આવી, દોરડા બાંધીને રિકન્સ્ટ્રક્શનના નામે તેમના વરઘોડા કાઢવામાં આવ્યા. આ તમામ વસ્તુઓ હવે સ્વીકાર્ય નહીં રહે અને જો આ કરવામાં આવશે તો જે તે પોલીસ અધિકારીઓ ઉપર ગુનો દાખલ થશે અને તે હવે કોર્ટના સકંજામાં ફસાશે. શું નક્કી કરવામાં આવ્યું છે તેના ઉપર એક નજર કરીએ તો નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રીટ પિટિશન નંબર 153/2018 ભૌતિક વિજયભાઈ ભટ્ટ વર્સિસ ગુજરાત રાજ્યના કેસમાં અપાયેલા ચુકાદામાં જે બાબતો નક્કી કરવામાં આવી છે તે છે આરોપીને અટક કરતી વખતે તેને જાહેરમાં પરેડ કરાવવી નહીં, આરોપીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જતા તેમજ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતી વખતે હિંસાત્મક ટોળાઓથી બચાવવો જોઈએ, આરોપી સાથે કોઈ ગેરવર્તણૂક કરવી નહીં, આરોપીનું આત્મસન્માન જળવાઈ રહે તે રીતે તેની સાથે વ્યવહાર કરવો. આ સિવાય વધુમાં શું કહેવામાં આવ્યું છે તો વધુમાં કહેવામાં આવ્યું છે કે આરોપીને હાથકડી પહેરાવીને તથા દોરડાથી બાંધી જાહેરમાં લઈ જવા, સરઘસ કાઢવાના કારણે અને જાહેરમાં જનતાની સામે દેખાવો કરવા અંગેના બનાવોને લીધે ગુજરાત પોલીસની છબી ખરડાય છે તેમજ આવા અમાનવીય વર્તનથી પોલીસની સારી કામગીરી ઢંકાઈ જાય છે તથા જાહેર જનતામાં ગુજરાત પોલીસની છબી ખરાબ ઊભી થાય છે તેવી ભવિષ્યમાં આવી ભૂલોનું પુનરાવર્તન ન થાય તેમજ આરોપીઓ સાથે માનવીય વર્તન કરવામાં આવે, અમાનવીય વર્તન ન કરવામાં આવે તે અંગે સાવચેતીના પગલાં રૂપે નીચે મુજબની માર્ગદર્શિકા સૂચનાઓનું પાલન કરવું પડશે. હવે આ ઓર્ડર આપવામાં આવ્યો છે. ઓર્ડર કોના દ્વારા આપવામાં આવ્યો છે તો પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી કચેરી તરફથી આપવામાં આવ્યો છે અને આ ઓર્ડર તમામ પોલીસ અધિકારીઓએ માનવો ફરજિયાત છે. હવે જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનમાં મુખ્ય જે બાબતો છે એ બાબતો વિશે વાત કરીએ. હવે જે ગાઈડલાઈન છે તો એ ગાઈડલાઈનની જે મુખ્ય બાબતો છે જે આપણે અવારનવાર જોઈએ છીએ, જેને જોઈને જનતાને મજા આવે છે, તમામ બાબતો જે રદ થવાની છે તે જોઈ લઈએ. તો એવા કયા પોઈન્ટ્સ છે જે ના પાડવામાં આવી છે અને તે કડકપણે પોલીસે અમલવારી કરવાની છે તો એ છે આરોપીને જાહેરમાં ઉઠક બેઠક ન કરાવવી, આરોપીને ઘૂંટણીએ ન ચલાવવો, આરોપીને જાહેરમાં લાત મારવી કે લાકડીઓથી ન મારવો, આરોપીને જાહેરમાં હાથ જોડાવી, કાન પકડાવી, માફી ન મંગાવી, આરોપીને જાહેરમાં મુર્ગો ન બનાવવો વગેરે.
હવે આ જે નિયમો છે એવું કહેવામાં આવ્યું છે કે પોલીસે કોઈ પણ સંજોગોમાં આવું વર્તન કરવાનું નથી. એટલે કે જ્યારે જનતાને ખુશ રાખવાની વાત હતી ત્યારે નેતાઓ દ્વારા કદાચ આવા ઓર્ડર અપાવવામાં આવતા હશે અને બાદમાં પોલીસ કરતી હશે, અથવા તો પોલીસને પોતાનો જે રોબ છે એ જમાવવો હશે અને જનતામાં ડરનો માહોલ ઊભો કરવો હશે, એટલે આ પ્રકારના ગતકડા કરવામાં આવતા હતા. જ્યારથી આ બધું ચાલતું હતું, જે વરઘોડાની સિસ્ટમ હતી, રિકન્સ્ટ્રક્શનના નામે જે વરઘોડા કાઢવામાં આવતા હતા, શરૂઆતથી લઈને અત્યાર સુધી ચક્રવાતે આ વરઘોડાનું જે છે એ વિરોધ કર્યો છે કે આ પ્રકારનું વર્તન ન કરવું જોઈએ કોઈ પણ વ્યક્તિ સાથે. પરંતુ હવે તો ખુદ પોલીસ તંત્રનું જે ખાતું છે તેમના દ્વારા જ આદેશ બહાર પાડી દેવામાં આવ્યો છે. જે હાઈકોર્ટનો કેસ હતો એ કેસમાં પણ આદેશ આપી દેવામાં આવ્યો છે કે આ કોઈ પણ પ્રકારનું વર્તન ચલાવી લેવામાં નહીં આવે. એટલે જે પણ ઘટનાઓ અત્યાર સુધી આપણે આરોપીઓની જોતા હતા એ તમામ ઘટનાઓ હવે ગુજરાતમાં જોવા મળશે નહીં. તમે તમામ નિયમો જોઈ લીધા. હવે નિયમોમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે કે હવે આવો કોઈ પણ વર્તન ચાલશે નહીં. રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડા પણ નહીં નીકળે, આરોપીના કાન પણ નહીં પકડાવાય, માફી નહીં મંગાવાય અને બિફોર આફ્ટરના વિડીયો બનવાનું પણ કદાચ હવે બંધ થઈ જશે. કારણ કે કોઈ પણ આરોપી છે એનું આત્મસન્માન ન ગવાવું જોઈએ, તેની એક ગરિમા જળવાવી જોઈએ. જ્યાં સુધી તે આરોપી છે કમસે કમ ત્યાં સુધી તો જળવાવી જ જોઈએ. કારણ કે દોષિત સાબિત કરવાનો અધિકાર પોલીસ તંત્ર પાસે નથી. દોષિત એ કોર્ટમાં થાય છે અને કોર્ટમાં દોષિત સાબિત થાય પછી જ તેને સજા મળવી જોઈએ. એટલે કોર્ટ સજા આપે તે પહેલા પોલીસ તંત્ર જાહેરમાં આવી રીતે સજા આપી શકશે નહીં. અને હકીકતમાં લોકતંત્રની આ જ ખૂબી છે. લોકતંત્રમાં આવું થવું પણ ન જોઈએ, પરંતુ એ કમનસીબી હતી કે ગુજરાતમાં અત્યાર સુધી આવી ઘટનાઓ બનતી આવતી હતી. લોકોને પણ મજા આવતી હતી, લોકો પણ વિરોધ નહોતા કરતા અને નેતાઓના જે રાજકીય રોટલા છે એ શેકાતા હતા. એટલે અત્યાર સુધી આપણે આવી ઘટનાઓ જોઈ હતી, પરંતુ હવે આ ઘટનાઓ જોવા નહીં મળે. એટલે કોર્ટનો જે આદેશ છે તે આદેશ બાદ પોલીસ તંત્રમાંથી પણ KL રાવ જે છે તેમણે આદેશ બહાર પાડી દીધો છે અને જો હવે કોઈ પણ પોલીસ અધિકારી આવું વર્તન કરતા જોવા મળશે તો તેમની સામે કાયદાકીય પગલાં પણ લેવામાં આવી શકે છે. હવે જે પ્રમાણેની તમે આખી ઘટના જોઈ, જે વિડીયો તમે જોયો, જેમાં અમે તમામ માહિતી આપી, હવે આ વિડીયો જોયા બાદ તમને શું લાગે છે? કોર્ટે જે પ્રકારેનો આદેશ આપ્યો છે એ કેટલો યોગ્ય છે? શું આદેશ પહેલા જ મળી જવો જોઈતો હતો? તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. પોલીસ તંત્રનું જે વલણ હતું અને જે આ વરઘોડા કાઢવાની સિસ્ટમ હતી, જે રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડા નીકળતા હતા, જે દોરડા બાંધીને લઈ જવામાં આવતા હતા, ઉઠક બેઠક કરાવવામાં આવતી હતી, બિફોર આફ્ટરના વિડીયો બનતા હતા, એ બધું બંધ થઈ જશે. તો તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.